ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ, ચિરાગસિંહ ગોહિલ સહિતના આગેવાનોએ એક આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર ભરૂચ શહેરમાં વસતા અનેક સ્થાનિક ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો પોતાની આજીવિકા માટે નાની મોટી લારી દ્વારા ફ્રૂટ અને શાકભાજી વેચાણનો વ્યવસાય કરી પોતાનું પરિવારનું ગુજરાન ચલાવી છે. આજ દિવસ સુધી નગરપાલિકા કે સરકારી તંત્ર દ્વારા લારી ધારકોને કોઈ યોગ્ય અને નિશ્ચિત જગ્યા ફાળવવામાં આવી નથી, જેના કારણે મજબૂરીવશ રોડ રસ્તા ઉપર ઊભા રહી ધંધો કરે છે. આવી પરિસ્થિતિમાં ટ્રાફિકના નામે વારંવાર પોલીસ દ્વારા તેઓની લારીઓ જપ્ત કરવામાં આવે છે, પોલીસ સ્ટેશન લઈ જઈ મૂકવામાં આવે છે. કેટલાક કિસ્સાઓમાં ગરીબ લારી ધારકો પર દંડ કરવામાં આવે છે અને અપમાનજનક વર્તન પણ કરાતું હોય છે. તેવામાં આ લારી ધારકોને યોગ્ય વૈકલ્પિક જગ્યા ફાળવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. ભરૂચ વહીવટી તંત્ર દ્વારા જે પોતાની આજીવિકા જીવવા માટે જે નાના નાના લારી ગલ્લાવાળા છે, એ લોકો જે રોડ રસ્તા ઉપર ઊભા રહીને જે લારી ગલ્લા ચલાવે છે, આવા લોકોને વારંવાર દબાણના નામે એ લોકોની ઉપર અત્યાચારો કરવામાં આવી રહ્યા છે. વારંવાર આ લોકોની લારી ગલ્લા જપ્તી કરવા અને આ લોકો ઉપર અત્યાચારો કરવા, પોલીસને આગળ રાખી એ લોકોને ગેરકાયદેસર રીતે એ લોકો ઉપર કેસ કરાવવા, આવા કામો થઈ રહ્યા છે. ત્યારે અગાઉ પણ વારંવાર રજૂઆતો કરવામાં આવી છે વહીવટી તંત્રને કે આ લોકોને એક યોગ્ય જગ્યાની ફાળવણી કરી આપવામાં આવે. અત્યારે હોસ્ટેલ ગ્રાઉન્ડ એક યોગ્ય જગ્યાની ફાળવણી કરવા માટે એક સાઈડની જગ્યા જો એ લોકો ફાળવણી કરી શકે, એની બાજુમાં એક બીજી ખુલ્લી જગ્યા પડી છે, ત્યાં આગળ ફાળવણી કરવામાં આવે. સેવાશ્રમ વિસ્તાર હોય, બાયપાસ હોય, શ્રવણ ચોકડી હોય કે જાડેશ્વર વિસ્તાર હોય, આ તમામ લારી ગલ્લા ધારકોને વારંવાર જે દબાણના નામે જે હટાવવામાં આવે છે, ત્યારે આજરોજ આમ આદમી પાર્ટીની ટીમ દ્વારા આ લોકોના સમર્થનની અંદર અમે ભરૂચ કલેક્ટર સાહેબને આવેદનપત્ર પાઠવવા માટે આવ્યા છે. અમે આશા રાખીએ છીએ કે જલ્દીથી જલ્દી આ લોકોને એક યોગ્ય જગ્યાની ફાળવણી કરી આપવામાં આવે. પરંતુ અહીંયા વાત એ છે કે આજે કોઠિયા ગામના પણ અમુક લોકો, એમના સરપંચ ને ડેપ્યુટી સરપંચ પણ અમારી સાથે અહીંયા આગળ આવ્યા છે. કોઠિયા ગામની અંદર એક બાજુ ગેરકાયદેસર પવન ચક્કી ઊભી કરી દેવાઈ છે, જેની લેખિતમાં રજૂઆતો કરી છે, છતાં પણ આજ દિન સુધી એની ઉપર કાર્યવાહી નથી થતી. આ તંત્ર, આ સરકારની અંદર તંત્ર બે પ્રકારના કામ કરે છે. રૂપિયાવાળા માટે કોઈ પણ પ્રકારનો કાયદો કાનૂન લાગુ નથી પડતો, પરંતુ જે ગરીબ પરિવાર છે, જે લોકોના બાળકોનું જ્યારે આજે ભવિષ્ય અંધકાર તરફ જઈ રહ્યું છે, એવા પરિવારોને તાત્કાલિકના ધોરણે કાર્યવાહી કરી એ લોકોની રોજીરોટી છીનવી લેવાનું કાવતરું ચાલી રહ્યું છે. ત્યારે અમે ભરૂચ વહીવટી તંત્ર પાસે એક આશા રાખીએ છીએ કે આની ઉપર યોગ્ય પગલાં લેવાય અને આ લોકોને જલ્દીથી જલ્દી યોગ્ય જગ્યાની ફાળવણી કરી આપવામાં આવે. કોઠિયા ગામમાં જે એનર્જી આપણે જે કેપી ગ્રીન એનર્જી છે, એની લાઈનો જે હટાવવાની જે કામગીરી છે એ પણ તાત્કાલિકના ધોરણે થવી જોઈએ. તો અહીંયા આજે અમને ન્યાય મળશે એવી આશા સાથે બંને લોકો આજે અહીંયા આવેદનપત્ર આપવા માટે આવ્યા છે. અસ્તુ. ભારત માતા કી જય.